લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. કલોલ કપિલેશ્વર મંદિરથી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રા કલોલના મુખ્ય માર્ગો એટલે કે શારદા સર્કલ, કોબા સર્કલ, નાગરિક બેંક 4 રસ્તા તેમજ નવજીવન રોડ, સ્ટેશન રોડ, જ્યોતેશ્વર મહાદેવ મંદિર રોડ, જૂનાચોરા થઈને કપિલેશ્વર મંદિર ખાતે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં જમા કલોલ નાગરિક બેંકના ચેરમેન અલ્પાબેન પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને બેંકના કર્મચારીઓ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કલોલની નામાંકિત હોટલ અનન્ય ખાતે હોટલના સંચાલક દ્વારા ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરના સુપુત્ર ધવલજી ઠાકોર દ્વારા શોભાયાત્રામાં પુષ્પ વર્ષા કરી ફૂલહારથી ભગવાન પરશુરામ જયંતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા સમગ્ર આયોજન બ્રહ્મ સમાજના પ્રમુખ સુરેશભાઈ વ્યાસ, અશોકભાઈ જોશી તેમજ બ્રહ્મ સમાજના કારોબારી સભ્યો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાના અંતમાં બ્રહ્મ સમાજ દ્વારા સામૂહિક પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલોલ શહેર તેમજ આસપાસના બ્રહ્મ સમાજના તમામ લોકો પ્રસાદ સાથે જમી અને ભગવાન પરશુરામ જયંતિની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં કોઈ ઓછનીય ઘટના ન ઘટે તે માટે કલોલ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.